સોરઠ બલો અને ઉનાળે ગુજરાત એ વરસાદ વાગણ બલો એ પાછો કચ્છનો બારે માસ। નમસ્કાર દર્શક મિત્રો, આશાપુરા ન્યૂઝમાં આપ સૌનું સ્વાગત છે। હું જયમલસિંહ જાડેજા। જોઈએ સ્થાનિક સમાચાર। ભુજના બહુમાળી ભવનમાં આવેલ મદદનીશ ચેરિટી કમિશનરની કચેરીમાં મુખ્ય અધિકારીની જગ્યા ખાલી પડી છે, તેમજ 8 કર્મચારી સામે માત્ર 2 કર્મચારીથી જ તંત્ર ચાલી રહ્યું છે। તેના કારણે લોકોને ધક્કા ખાવા પડે છે। તો આ અંગે આશાપુરા ન્યૂઝ સાથે વાત કરતા સિનિયર ક્લાર્ક ભુજમાં આવેલ નાયબ ચેરિટી કમિશનરની ઓફિસે, જેમાં ચેરિટી કમિશનર દ્વારા સંસ્થાઓનું રજીસ્ટ્રેશન, સંસ્થાઓના બંધારણોમાં થતા ફેરફાર તથા સંસ્થાઓની કંઈ પણ ફેરફારની કામગીરીની નોંધણી કરવાની હોય છે। 2010થી નાયબ ચેરિટી કમિશનરની જગ્યા ભુજમાં ખાલી છે। કુલ 8 કર્મચારી સામે માત્ર 2 કર્મચારીઓ અહીં કામ કરે છે। સિનિયર ક્લાર્ક શ્રી સૈયદભાઈ શું કહે છે તે આપણે તેમની પાસેથી વિગતો મેળવીએ। સૈયદભાઈ, આ કચેરીની શું સ્થિતિ છે હાલે? હાલે સ્થિતિ તો આમ બરાબર જ છે। હવે ચાર્જમાં અધિકારી આવે છે અને વચ્ચે 3-1 મહિના એ લોકો પણ ચૂંટણીમાં નોડલ ઓફિસર તરીકે નિમણૂક થયા એટલે 3-1 મહિના એ નથી આવી શકે। હમણાં જાન્યુઆરીથી રેગ્યુલર આવે છે ને હવે તો કામોનો નિકાલ પણ થાય છે। અછતમાં તો અમે 8 જણાની જગ્યા છે વર્ગ 3ના કર્મચારીઓની, એમાં 2 જ જણા છીએ। 3-3, 4-4 ટેબલની બધી જગ્યા ખાલી છે। એક સિનિયર કારકુન ને એક અધિક્ષક। શું છે કે હવે કર્મચારીઓની જગ્યા ભરાય અને અધિકારી કોઈક કાયમી ધોરણે આવે તો થોડુંક ઝડપ થઈ શકે અને એમાં ટ્રસ્ટીઓને પણ પોતે રસ લેવું પડે। 2010 પછી જ થોડીક નબળી પડી છે, કારણ કે અધિકારીને જે હુકમો કરવાની સત્તા છે એ જગ્યા ખાલી છે અને ચાર્જમાં તો તમે સમજી શકો છો કે 2-3 જિલ્લાનો ચાર્જ હોય જે અધિકારી પાસે, એ પોતે પણ કેટલી કેપેસિટીમાં કામ કરી શકે। અરજદારોને ઝડપી ન્યાય મળે એના માટે ખરેખર તો અરજદારોએ પ્રથમ જાગૃતિ લાવવી પડશે। ડોક્ટર જીગર ગોરનું શ્રી માધવ સ્મરણમ આયુર્વેદ ક્લિનિક 2007 થી આપની સેવામાં સંપૂર્ણ સુવિધાથી સજ્જ આયુર્વેદ ટ્રીટમેન્ટ સેન્ટર શ્રી માધવ સ્મરણમ આયુર્વેદ ક્લિનિક, નારાયણ કોમ્પ્લેક્સ, લોણા સમાજવાડીની બાજુમાં, માધાપર, ભુજ, કચ્છ। ફોન નંબર 02832 242272, મોબાઈલ નંબર 972441 515। અમારી વેબસાઇટની મુલાકાત લઈ શકો છો www.drjigorgor.wordpress.com। માહિતી અધિકાર 2005 અન્ના હઝારે આ આરટીઆઈ માટે ખૂબ જ લડાઈ કરી અને અંતે વડાપ્રધાન મનમોહનસિંહે આરટીઆઈ રાઇટ ટુ ઇન્ફોર્મેશન એટલે કોઈ પણ માહિતી મેળવવાનો અધિકાર 2005 થી દરેક ભારતના નાગરિકને મળ્યો છે કે કોઈ પણ નાગરિક પોતાની માહિતી માંગી શકે છે, સરકાર પાસેથી કોઈ પણ વિગત મેળવી શકે છે। પરંતુ જો માહિતી જ આપવામાં તંત્ર આનાકાની કરે તો શું કરવું? અને આવા અનેક બનાવો કચ્છમાં બની રહ્યા છે। આરટીઆઈ એક્ટિવિસ્ટ ખેતુભા સોઢાની વ્યથા કે ખાણ ખનીજ ખાતું ભ્રષ્ટાચાર છુપાવવા માટે માહિતી આપતું નથી। રાજ્ય માહિતી આયોગે હુકમ કર્યો છતાં દાદ મળતી નથી। તો સાંભળીએ ખેતુભા સોઢાને એમના જ શબ્દોમાં। મારું નામ ખેતુભા સોઢા, રહેવાનું હાલે ભુજ। હું આરટીઆઈ એક્ટિવિસ્ટ તરીકેની કાર્યવાહી કરું છું। જે અનુસંધાને અમે ઘણી અરજીઓ કરેલી છે અંડર આરટીઆઈ એક્ટ 2005, જેમાં ઘણી એવી માહિતી માંગવામાં આવી છે। જો માહિતી અધિકારી ખાણ ખનીજ વિભાગના અધિકારી દ્વારા પૂરી પાડવામાં આવે તો કચ્છ જિલ્લામાં થયેલા ઘણા કૌભાંડો તથા ગેરકાયદેસર રીતે પરિવહન થયેલા ખનીજોની ચોરી પકડાય તેમ છે। જે અંગે ઘણી અમે રજૂઆતો કરી, ફરિયાદો કરી, છતાં પણ કોઈ કાર્યવાહી હાથ ધરવામાં આવતી નથી। છેલ્લે આપણે કેગનો રિપોર્ટ જોયો, જેમાં કેગે ખુલ્લા શબ્દોમાં ઉલ્લેખ કરેલો છે કે ખાણ ખનીજ દ્વારા ડેડ રેન્ટ રૂપે છેલ્લા 2-3 વર્ષથી બંધ પડેલી રીજો અનુસંધાને 564 લાખની સરકારી આવકની ખોટ ઊભી થઈ છે। છતાં પણ આ અધિકારીઓ બાહોશ ખુલ્લેઆમ કોઈ પણ કાર્યવાહી કર્યા વગર ફરી રહ્યા છે। આને ઘણી જગ્યાએ રાજ્ય માહિતી આયોગ સુધી પણ ફરિયાદો થયેલી છે। ત્યાંથી હુકમો થયા હોવા છતાં આજ સુધી કોઈ પણ માહિતી આપવામાં આવતી નથી।
શ્રી હનુમાન જયંતિ ઉત્સવ પરમ કૃપાળુ મર્યાદા પુરુષોત્તમ ભગવાન શ્રી રામચંદ્રજી મહારાજની કૃપાથી શ્રી રામ ભક્ત હનુમાનજીની જન્મ જયંતિ ચૈત્ર સુદ પૂનમને ગુરુવાર તારીખ 25/4/2013 ના શુભ દિને શ્રદ્ધા ભક્તિ ભાવપૂર્વક ઉજવવામાં આવશે. આ શુભ પ્રસંગે સર્વ ધર્મ અનુરાગી ભાઈઓ બહેનોએ લાભ લેવા જાહેર આમંત્રણ પાઠવવામાં આવે છે. કાર્યક્રમની વિગત: હવન પૂજન સવારે 9 થી 12:30 કલાકે, મહાપ્રસાદ બપોરે 12:30 કલાકે ગોધરાવારી ધર્મશાળા મધ્યે, મહાઆરતી સાંજે 8 વાગ્યે. શુભ સ્થળ: જયશ્રી ભુજિયાવાડા હનુમાન મંદિર, જૂના રેલવે સ્ટેશન સામે, ભુજ કચ્છ. નિમંત્રક: શ્રી પૂજારી ભૂરાભાઈ જીવાભાઈ જોગી તથા ભુજિયાવાડા હનુમાનજી સેવા સમિતિ, ભુજ કચ્છ. સમગ્ર કચ્છમાં ટીબી રોગ ગુજરાત રાજ્યના અન્ય જિલ્લાઓ કરતાં ખૂબ જ ઓછો છે. હવે 6 માસ અને 8 માસની સારવાર બાદ ટીબી 100% મટી શકે છે. પરંતુ તેમ છતાં ધૂમ્રપાન અને ગુટકા અને તમાકુનું વ્યસન એ જીવલેણ સાબિત થઈ શકે છે, વ્યક્તિ માટે અને પરિવાર માટે પણ. તો ખાસ કરીને ચાલો આજે જ સંકલ્પ કરીએ કે બીડી, ધૂમ્રપાન અને ગુટકાથી મુક્ત બની. તો જોઈએ મા આશાપુરા ન્યૂઝના એક્ઝિક્યુટિવ એડિટર નવીન મહેતાએ ખાસ તૈયાર કરેલ રિપોર્ટના અમુક અંશો. ટીબી કઈ રીતે થાય છે, ટીબી થવાના કારણો શું છે, ટીબી કઈ રીતે મટી શકે છે અને સરકાર શું ટીબી વિશે કાર્યવાહી કરી રહી છે, તો એ બાબતે આપણે ટીબી હોસ્પિટલના મેડિકલ ઓફિસર એડ.ડી. કતીરા સાહેબ પાસે ટીબી વિશે થોડું માર્ગદર્શન લઈએ. સામાન્ય રીતે હવા દ્વારા ફેલાતું માઇકોબેક્ટેરિયમ ટ્યુબરક્યુલોસિસ નામના જંતુ જ્યારે ટીબી દર્દી કોઈકને હોય તો એના શ્વાસ દ્વારા, એની છીંક દ્વારા હવામાં ફેલાય છે. આ ટીબીના જંતુ સામાન્ય માણસને જ્યારે શ્વાસમાં લે અને જો એની રોગ પ્રતિકારક શક્તિ ઓછી હોય તો એ માણસને આ બેક્ટેરિયા અંદર ગ્રો કરે છે. 1માંથી 2, 2માંથી 4 થઈને મલ્ટીપ્લાય થાય છે અને ટીબી રોગ લાગુ પડે છે. સામાન્ય રીતે આપણે કોમ્યુનિટીમાં 70થી 80% માણસોને ક્યારેક ને ક્યારેક જંતુ ગયેલા હોય છે, પણ રોગ પ્રતિકારક શક્તિ સારી હોવાના કારણે દરેકને ટીબી રોગ લાગુ પડતો નથી. બીજા એરિયા કરતા આપણી પાસે ટીબીનું પ્રમાણ થોડું ઓછું છે. બીજું કે થોડીક જનજાગૃતિનો અભાવ, જેના કારણે આપણને ટીબીના કેસો ઓછા મળે છે. એટલે સામાન્ય રીતે અમારી પાસે જે કેસો આવે છે એમાં વધારે પડતા કેસો આ વર્ગમાંથી જ આવે કે જે લોકો મજૂર વર્ગ હોય છે, જ્યાં હવા ઉજાસ ઓછા હોય એવા મકાનોમાં રહેતા હોય, ગીચ વસ્તીમાં રહેતા હોય, એવામાંથી આ કેસો વધારે મળે છે. ટીબીના કેસની ટકાવારીમાં આપણે સૌથી છેલ્લે છીએ. તો કોઈ પણ 2 અઠવાડિયાની ખાંસી હોય તો એ માણસે એનો ગળફો ચેક કરાવવો જોઈએ, એનો સ્પુટમ ચેકઅપ કરાવવું જોઈએ. 2 અઠવાડિયાની ખાંસી માત્ર પણ ટીબી હોઈ શકે. આ એક મેસેજ જો દરેક માણસને જાય તો વહેલું નિદાન થાય અને વહેલી સારવાર થાય. 50,000ની વસ્તીએ કચ્છમાં એક ડીએમસી, જેમાં ડેઝિગ્નેટેડ માઇક્રોસ્કોપિક સેન્ટરમાં ગળફાની તપાસ થઈ શકે એવી 50,000ની વસ્તીએ એક ડીએમસી કચ્છમાં આપણને આપી છે. અને દૂર દૂરના વિસ્તારોમાં ત્યાં ને ત્યાં એનો ગળફો ચેક થઈ જાય, ત્યાં નિદાન થઈ જાય, ત્યાં જ સારવારમાંથી મુકાઈ જાય. 34 ડીએમસી અત્યારે કચ્છમાં ચાલુ છે. માં ડેવલપર્સ સુથરીવાડા હાઉસ ડેવલપર્સ એન્ડ રિનોવેશન, મકાન, દુકાન, પ્રવેશદ્વાર, મંદિર તેમજ સ્વતંત્ર બંગલા બનાવવા માટે તમારી પસંદગી અને એન્જિનિયરોની ડિઝાઇન પ્રમાણે તૈયાર કરવા માટે એક જાણીતું નામ એટલે માં ડેવલપર્સ. એન્જિનિયરના પ્લાન મુજબ સચોટ અને વ્યવસ્થિત કામ તેમજ નવું અને રિનોવેશન કામ કરવાનું વિચારી રહ્યા હો તો માં ડેવલપર્સની મુલાકાત અવશ્ય લો. સ્થળ: માં ડેવલપર્સ, જૂના કચ્છમિત્ર પ્રેસની સામે, કેમ્પેરિયા, ભુજ, કચ્છ. संपर्क जयंतसिंहजी जेठूभा चावड़ा, मोबाइल नंबर 9825885098। भाग्य का निर्माण। भाग्य का निर्माण। जो मैं हूँ
भाग्य का निर्माण। ગામ રતિયાના ગંભીર દર્દીને જનરલ હોસ્પિટલના ડોક્ટર જહેમત ઉઠાવી અને ઉમદા સારવાર આપી અને સાજો કર્યો તો દર્દીની જિંદગી બચી છે, ત્યારે પરિવારમાં અને દર્દીમાં પણ એક ખુશીની લાગણી પ્રસરી છે. તો ખાસ કરીને જીકે જનરલ હોસ્પિટલ વિવાદમાં હોય છે, પરંતુ આજે આ જનરલ હોસ્પિટલ શાબાશીને પાત્ર છે. જોઈએ એક પ્રશંસનીય અહેવાલ. રતિયાના એક ગંભીર દર્દી, ગર્ભવતી મહિલા જેના બીપી વધી ગયેલ, ડાયાબિટીસ પણ ઘણું હતું તથા બાળક ગર્ભમાં જ મૃત્યુ પામેલ, આવી તમામ વિકટ પરિસ્થિતિમાં ભુજની જીકે જનરલ હોસ્પિટલમાં આ મહિલાને દાખલ કરવામાં આવેલા. ડોક્ટર દામાણી, ડોક્ટર બુચ તથા રતિયા ગામની એક ગંભીર દર્દી, ગર્ભવતી બહેન જેના બીપી વધી ગયેલ, ડાયાબિટીસ પણ વધી ગયું હતું તથા બાળક ગર્ભમાં જ મૃત્યુ પામેલ, આવી તમામ વિકટ પરિસ્થિતિમાં આ મહિલાને ભુજની જીકે જનરલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવેલા. અહીં આ મહિલાની સારવાર માટે ડોક્ટર દામાણી, ડોક્ટર બુચ તથા એનેસ્થેટિક ડોક્ટર શોભાબેન તથા સ્ટાફે ખૂબ જ જહેમત ઉઠાવી આ ગંભીર દર્દી બહેનને બચાવી લઈ અને જીવતદાન આપેલું છે. ખાસ કરીને આ તબીબી ટીમને ઠેર ઠેરથી અભિનંદનની વર્ષા મળી રહી છે. એકચ્યુઅલી પેશન્ટ પરમ દિવસે સવારના બપોરના આવેલું અને બહુ સિરિયસ હાલતમાં આવ્યું હતું. એનું હૃદયની બીમારી હતી, મહિના હતા, બાળક અંદર ગુજરી ગયેલો હતો અને બીપી બહુ વધારે હતું અને પેશન્ટ એકદમ અનકોન્શિયસ આવ્યું હતું. પછી એને મેડિસિન આપી અને વેન્ટિલેટર ઉપર શિફ્ટ કર્યો હતો અને પછી એની ડિલિવરી કરાવી હતી અને અત્યારે પેશન્ટ સ્ટેબલ છે, અત્યારે સારું છે. પેશન્ટ આવ્યું ત્યારે એકદમ ખરાબ હાલતમાં આવ્યું હતું, પ્રેગ્નન્સી અંદર બહાર ગુજરી ગયેલો હતો અને પેશન્ટ દાખલ થવા તૈયાર નહોતો, પણ પછી એમ સમજાવીને એને દાખલ કર્યો હતો. फातिमाबाई आमन जी न थी, इनके बाड़क पेट में हो ने दवा चालू कंदावासी फेर न पवंदो कोरे से ने 4-5 ॾींहं आगे दाख़िल कयासीं. वरी पाछे शनिवार जो कोठे आयासीं तो इनकी हालत ख़राब थी वई, साव बराबरि न वई हालत. तो इनजो बाड़क पेट में ऑफ थी वियो ने खेंच चालू थी वई तो असांखे बचे जा सोच न हुआ. डॉक्टर મળે વેચારા દોડા દોડી ગાઈંदा हुआ, ऊ थियो ई थियो ऊ थियो. लोही चढ़ियासीं 2 बाटला गड़ासीं, कोई में जाणू अख खाणी नेरे न सघे ने आज अल्लाह कहीं तो फेर है इनके. જાહેર ખુલાસો. આથી અમારા અસીલ તે ડોક્ટર કમલેશ ડી વેગડ, રહેવાસી ભુજ કચ્છવાડાની સૂચનાથી આ જાહેર ખુલાસો કરી જણાવવાનું કે હાલમાં અમારા અસીલની વિરુદ્ધમાં કેટલાક અખબારી તથા ટીવી અહેવાલમાં અમારા અસીલની સામે બદનસીબકારક આક્ષેપો કરતા કેટલાક સમાચાર પ્રસિદ્ધ થયેલ તેમજ દર્શાવવામાં આવેલ તે સમાચારો સત્યથી વેગળા તેમજ તદ્દન જૂઠા આક્ષેપો વાળા હોય તે સમાચારો અમારી બદનસીબકારક છે. અમારા અસીલ પાસે આવેલ ખુશ્બુદે ગુરુ સાનિયાદે તથા મમતાદે ફરજાના ગુરુ સાનિયાદે તેમના પંથની દીક્ષા લીધેલ અને તેમના મઠના પહેરવેશમાં જ અમારા અસીલની હોસ્પિટલે આવેલ. સાથે તેઓ સ્ટેમ્પ પેપર ઉપર ટાઈપ કરાવેલું સંમતિ પત્ર પોતાનું મૂળ નામ બદલીને આવેલ અને તેમના ગુરુ સાનિયાદેની હાજરીમાં અમારી હોસ્પિટલના કેસ પેપર્સમાં એનેસ્થેટિક ડોક્ટરની હાજરીમાં ઓપરેશન માટે સંમતિ આપેલ. આમ તબીબી શાસ્ત્રના નિયમો અને જરૂરિયાત પૂરી થતા અમારા અસીલે ઓપરેશન કરેલ, જેમાં કોઈ ગેરકાયદેસરનું કૃત્ય કરેલ નથી. આમ છતાં કેટલાક બદનસીબકારક સમાચારો અમારા અસીલને બદનામ કરવાનો પ્રયત્ન કરે છે, જે બદલ કાયદેસરની કાર્યવાહી કરવાનું અમારા અસીલ વિચારી રહ્યા છે. અમારા અસીલે પોતાની લાંબી તબીબી કારકિર્દી દરમિયાન આજ દી સુધી ઘણા ગરીબોની સેવા કરેલ છે અને મોટી નામના ધરાવે છે. આમ ઉક્ત વિગતના સમાચારો સત્યથી વેગળા અને અમારા અસીલની બદનસીબકારક હોય કોઈને પણ ધ્યાનમાં લેવા નહીં. BM ધોળકિયા તે ડોક્ટર કમલેશ ડી વેગડના એડવોકેટ, તેમની સૂચનાથી અમારી મારફતે ભરત M ધોળકિયા, ઘનશ્યામજી પૂજારા, દેવેન્દ્રસિંહ M જાડેજા, એડવોકેટ્સ, નાગર ચકલા, ભુજ, કચ્છ. ખિલખિલાટ એમ્બ્યુલન્સ એટલે કે કોઈ પણ ગર્ભવતી મહિલાને હોસ્પિટલ સુધી પહોંચાડવા માટેની જે તાત્કાલિક કોઈક વ્યવસ્થા હોય તો એ ખિલખિલાટ એમ્બ્યુલન્સ છે. પરંતુ ભુજની ખિલખિલાટ એમ્બ્યુલન્સ 3 દિવસથી બંધ પડી છે અને ગર્ભવતી મહિલાને લેવા અને મૂકવા માટે પારાવાર મુશ્કેલી પડી રહી છે. સરકારી એમ્બ્યુલન્સ તેમજ 108ને ખિલખિલાટનું કામ કરવું પડે છે. સરકારી સ્કીમ હેઠળ ગામડામાં રહેતી ગર્ભવતી બહેનોને શહેરની સુવિધા સજ્જ હોસ્પિટલમાં ખસેડવાનું કામ કરતી એમ્બ્યુલન્સને ખિલખિલાટ એમ્બ્યુલન્સ નામ અપાયું છે. આ ખિલખિલાટ એમ્બ્યુલન્સ 3 દિવસથી સતત બંધ રહેવાના કારણે ગર્ભવતી મહિલાઓને લેવા મૂકવાનું કામ સરકારી એમ્બ્યુલન્સ તેમજ 108ને કરવું પડે છે. તેમજ ખિલખિલાટ એમ્બ્યુલન્સમાં કોઈ ડ્રાઈવર પણ નથી, તેમ છતાં તંત્રને કોઈ જ ચિંતા ન હોય તેવું જોવા મળે છે.
સમગ્ર ગુજરાત રાજ્યમાં વીરેશ્વર સ્વામી વિવેકાનંદજીની 150મી જન્મજયંતિનું વર્ષ ઉજવાઈ રહ્યું છે. વીરેશ્વર વિવેકાનંદ નાટકના લેખક દિગ્દર્શક પંકજ ઝાલા. નાટકના લાઇટિંગનું શ્રેય અઝીઝ લાડકા. સમગ્ર ગુજરાતમાં કચ્છનું નામ રોશન કરનાર અઝીઝ લાડકા. મોબાઈલ નંબર 9923511912. અત્યારે ચોંકાવનારી કોઈ ઘટના હોય તો એ છે કે માનસિક વિકૃતતા. દિલ્હીમાં ગેંગરેપ અને આવા બનાવો રોજે રોજ બની રહ્યા છે. માણસ શા માટે વિકૃત થઈ ગયો છે? આવી જ વિકૃતતા ભુજની ભાગોળે આવેલા માધાપર ગામમાં જોવા મળી હતી. માધાપર ગામે 8 વર્ષની બાળકી સાથે અડપલા કરતા આરોપી ભોલુ પિત્રોડાની ધરપકડ કરવામાં આવી છે. 21મી સદીમાં લોકો એટલા હવસના શિકારી બની ગયા છે, હવે સ્ત્રીઓને કોના પર વિશ્વાસ કરો એ બહુ મુશ્કેલ બની ગયું છે. બાળક ભગવાનનું સ્વરૂપ છે, પરંતુ હવસખોરો બાળકને પણ છોડતા નથી અને પોતાની ખરાબ વૃત્તિ આ બાળકો કે બાળકી પ્રત્યે દાખવે છે. ભુજની ભાગોળે આવેલ માધાપર ગામે 8 વર્ષની બાળકી પર આવો જ એક બનાવ બનવા પામ્યો હતો. પાડોશમાં જ રહેતો ભોલુ ઉર્ફે ડીજન પિત્રોડા, ઉંમર વર્ષ 17, જેણે 8 વર્ષની બાળકી પર અડપલા કર્યા. આ અડપલાના આરોપીને ભુજ સિટી પોલીસ સ્ટેશને ધરપકડ કરી લીધી છે. મેડિકલ ચેકઅપની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ત્યારે આ આરોપીના સંબંધીનું કહેવું છે કે પૈસા પડાવવા માટે આક્ષેપ થયો છે. વધુ વિગત પોલીસ તપાસ બાદ બહાર આવી શકે એમ છે. સાંભળીએ આરોપીના બનેવીનું શું કહેવું છે. ભોલું એ મારો સાળો થાય છે ને એ શું આ લોકો સગા સંબંધીમાં એના પપ્પાના મિત્ર છે. મિત્રને હિસાબે એ લોકો શું છે, એ લોકોનો મકાન હતો એ વેચાણમાં હાલ્યો ગયો. બહારથી જે પહેલે બહાર જ રહેતો હતો એ જે વ્યક્તિ, પછી અહીંયા દુકાનું બે નાખી. દુકાનોમાં હવે પૈસા તૂટબૂટમાં હશે. એને ખબર પડી કે આના પપ્પાની ગાડી હમણાં વેચાણી છે, ટીસી ગાડી, તો રૂપિયા આવ્યા હશે 5-7 લાખ રૂપિયા. એ પ્રમાણે આ લોકોએ છોકરાઓને રમતા રમત ગમતમાં આ વસ્તુનો બનાવ કર્યો છે. આવી રીતના કે આ અપેક્ષો નાખ્યા છે. આ અગાઉ 5 દિવસથી કે જે વસ્તુ કે આ લોકોને બોલાયા હતા કે 2 લાખ રૂપિયાની માંગણી કરી હતી ને આ લોકોએ એમ કીધું કે 2 છોકરા રમતા હોય ને આ શું વસ્તુ હોય. આ લોકોને હવે એના પપ્પા ખુદ ગાડી હલાવે છે ને 2 ગાડી હતી. તે આવો જાઓ ટાઈમ નહીં મળ્યો એને, તો જે ટાઈમ ન મળવા આવતા પોલીસ સ્ટેશને પહોંચ્યા ને આવી રીતના ફરિયાદ કરવામાં આવી છે. આપના દરેક પ્રસંગોને યાદગાર બનાવવા માટે શિવધારા ટ્રાવેલ્સનો સંપર્ક કરો. આપના શુભ પ્રસંગે, લગ્ન પ્રસંગે, સ્કૂલ ટ્રીપ તથા યાત્રા પ્રવાસ માટે અમારું સરનામું છે શિવધારા ટ્રાવેલ્સ, ધવલ કોમ્પ્લેક્સ, જિલ્લા પંચાયત સામે, ભુજ, કચ્છ. રમેશ ગોસ્વામી 94 262 15 364, રાહુલ ગોસ્વામી 78 746 16 394. ભુજમાં મહાવીર જયંતિ નિમિત્તે ભગવાન મહાવીરની પ્રતિમાને રથમાં લઈને જૈન તેમજ જૈનેતર શ્રદ્ધાળુઓ ભાવિકોએ શોભાયાત્રામાં જોડાયા હતા તેમજ ભગવાન મહાવીરની જન્મદિવસની ભાવભેર ઉજવણી કરી હતી. મહાભારતના અનુશાસન પર્વોમાં અહિંસા ધર્મનો ઉપયોગ કરવામાં આવેલ છે. આ બાબતને ભગવાન મહાવીરે અપનાવી અહિંસાનો ખૂબ જ પ્રચાર કર્યો. ભગવાન મહાવીરનું જીવન એ જ એમનો સંદેશ છે. ભગવાન મહાવીરે અહિંસા, અપરિગ્રહ, બ્રહ્મચર્ય, ક્ષમા, નમ્રતા, વિવેક વગેરે ગુણો ઉપર વધારે ભાર મૂકીને નિર્ભય જીવન જીવવાનો સંદેશ આપ્યો છે. મહાવીર જયંતિના દિવસે જૈનેતર ભાઈઓ ચાંદીના કળશ દ્વારા અભિષેક કરે છે. દેરાસરોને શણગારવામાં આવે છે. એ રીતે ભગવાન મહાવીર સ્વામીની જન્મ જયંતિ ખૂબ જ ધામધૂમથી ઉજવાય છે. ભુજમાં પણ બેન્ડ બાજા અને અનેક રીતે રથયાત્રાને શણગારી ઉત્સવ ઉજવવામાં આવ્યો હતો. આ સમગ્ર વ્યવસ્થા જૈન સંઘના આગેવાનોએ સંભાળી હતી, જેમાં તારાચંદભાઈ છેડા, ભદ્રેશભાઈ શાહ, ભરત સંઘવી, દીપક રાજા, ચેતન શાહ, ચંદુભાઈ ગઢેચા, પ્રકાશભાઈ ગાંધી વગેરે અન્ય સાથી કાર્યકરો વ્યવસ્થા સંભાળી હતી. હું ભદ્રેશભાઈ શાહ, સત્સંગના પ્રમુખ. આજે અમારે ત્યાં અમારા 24મા તીર્થંકર ભગવાન મહાવીર સ્વામીની જન્મ જયંતિ નિમિત્તે અહિંસાનો એક સંદેશ અમે બધા જનજનને પહોંચે અને એનો અમલ થાય એવી અમારી હાર્દિક લાગણી સહિત અમે આજે એક ભવ્ય સવારે વરઘોડાનું એક આયોજન કરેલ હતું ને એમાં અમારા ભગવાન મહાવીર સ્વામીની જે અહિંસા પરમો ધર્મની જે નીતિ હતી એ પ્રમાણે સર્વ લોકો ચાલે. આ જે જૈન ધર્મની અમારી જે એક વર્ષોથી પરંપરા છે એ પ્રમાણે અમે આજે એક વરઘોડાનું આયોજન કરેલ હતું. હું મધુભાઈ શાહ, મંત્રી શ્રી વિસાવસ્વા જૈન ગુર્જર જ્ઞાતિ. આજ રોજ અમારા સમગ્ર જૈન સમાજ તરફથી મહાવીર સ્વામી ભગવાનના જન્મ કલ્યાણકની ઉજવણી માટે પ્રોત્સાહિત કરી અને અમારા સાધુ ભગવંતો તથા સાધ્વીજીઓ સાથે રથયાત્રાનું આયોજન તથા
બપોરના નવકારસીનું આયોજન કરવામાં આવે. સાથે સાથે મહાવીર સ્વામી ભગવાનનો જે સંદેશો છે અહિંસા, એનો અમારે ફેલાવો થાય એ બાબતે અમે પ્રતિબદ્ધ છીએ અને એ બાબતે અમે આવા પ્રોગ્રામો કરીએ છીએ. मैंने उसे दिया अपना बेस्ट. जब उसने चलना शुरू किया तो मैं हर जगह उसके साथ चलती ताकि कहीं उसे चोट न लग जाए. अब वो 2 साल की हो गई है और उसे जाना होगा स्कूल. पर मैंने देखा है बचपन प्ले स्कूल को बच्चों के साथ और मुझे खुशी है उसे सेफ देखकर. बचपन प्ले स्कूल 5 पंचशील सोसायटी 2nd स्ट्रीट ऑपोजिट इनकम टैक्स ऑफिस संस्कार नगर भुज कच्छ. कॉन्टेक्ट 9687539499. અબડાસા તાલુકાના મોહાડીમાં દરિયાઈ જેટી પરથી શંકાસ્પદ હાલતમાં 4 બાંગ્લાદેશી ઘૂસણખોરોની ધરપકડ કરાઈ છે. તમામ બાંગ્લાદેશીઓને વધુ પૂછપરછ માટે ભુજ પોલીસ સ્ટેશને મોકલી દેવાયા છે. ખાસ કરીને એસઓજીની આ કામગીરી પ્રશંસનીય છે, પરંતુ આ શખ્સો આવ્યા કઈ રીતે અને શું એમનો ઈરાદો હતો એ તો હવે આકરી પૂછપરછ બાદ જ બહાર આવશે. હાલ આ તમામને કસ્ટડીમાં ધકેલી દેવાય છે. પોલીસને મળેલી પૂર્વ બાતમીના આધારે પશ્ચિમ કચ્છની સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ એટલે કે એસઓજીની ટુકડીએ સરહદી જિલ્લાના પશ્ચિમ કચ્છમાં બાંગ્લાદેશી ઘૂસણખોરો ઝડપવાની ઘટના બહાર આવતી હોય છે, ત્યારે આ એસઓજીની ટુકડીએ વધુ 4 બાંગ્લાદેશી ઝડપીને એક પ્રશંસનીય કામગીરી કરી છે. અબડાસા તાલુકાના મોહાડીમાં દરિયાઈ જેટી પરથી શંકાસ્પદ હાલતમાં 4 બાંગ્લાદેશી ઘૂસણખોરો ઝડપાયા તેમજ દોડધામ મચી જવા પામી હતી. ઝડપાયેલા શખ્સોમાં બિલધારિયા જિલ્લાના પુલાવાડી મતુલીના કલામિયા મીનામિયા શેખ ઉંમર વર્ષ 45, શિલા જિલ્લાના ક્યુબ અબ્દુલ ઉંમર વર્ષ 22, અબ્દુલ કરીમ મોહમ્મદ શેખ ઉંમર વર્ષ 26, અબ્દુલ કરીમ મોહમ્મદ શેખ ઉંમર વર્ષ 26 અને મોહમ્મદ સઈદ રહેમાન શેખ ઉંમર વર્ષ 26 નો સમાવેશ થાય છે. આ શખ્સો પાસેથી ભુજની રેલવે ટિકિટ મળી આવેલ છે. અન્ય કોઈ શંકાસ્પદ ચીજ વસ્તુ મળી નથી. આગળની તપાસ પોલીસ ચલાવી રહી છે. આ બાંગ્લાદેશથી કલકત્તા બોર્ડરથી આવેલા અને અજમેર શરીફ ટ્રેનમાં આવેલા. અજમેર શરીફથી ભુજ સુધી ટ્રેનમાં આવ્યા. ભુજથી પછી એસટીમાં નલિયા ગયેલા. નલિયાથી જખો ગયા. ગઈકાલ રાત્રે આ લોકો બોર્ડર ક્રોસ કરવાની તૈયારીમાં હતા એવી માહિતી એસઓજીની ટીમને મળતા એ લોકો દરિયા કિનારે છુપાઈને જ્યાં બેઠા હતા ત્યાં એસઓજીની ટીમે એમને પકડી પાડેલા. પ્રાથમિક પૂછપરછમાં ખબર પડી કે પાકિસ્તાન જવા માંગતા હતા અને આ 4 જણાને સ્થળ ઉપર પકડવામાં. અત્યારે તમે જગ્યા પર જઈને ખરેખર ક્યાંથી ઘૂસ્યા હતા અને કઈ રીતે નીકળવા માંગતા હતા એટલે પ્રાથમિક પૂછપરછ થઈ છે. બાકીની પૂછપરછ હજી આવતા દિવસોમાં કરવામાં આવશે. પશ્ચિમના એક વિચારકે કહ્યું છે કે વિશ્વને આદિમાનવ સુધી જો લઈ જવું હોય તો એક જ ઉપાય છે અને એ છે વિશ્વની તમામ લાઇબ્રેરીને સળગાવી દો. આ વાક્યમાં ઘણું બધું કહેવાઈ ગયું છે, કારણ કે જો લાઇબ્રેરી નહીં હોય, જો શબ્દો નહીં હોય, જો પુસ્તકો નહીં હોય તો પુનઃ આપણે આદિમાનવ બની જશું. સહજાનંદ રૂરલ ડેવલપમેન્ટ આ ટ્રસ્ટ અનેક કામગીરી કરી છે, જેમાં સસ્તા ભાવે અને કહી શકાય કે સાવ પાણીના ભાવે પુસ્તકનું વેચાણ સહજાનંદ રૂરલ ડેવલપમેન્ટમાં કરાય છે. ત્યારે મહાસભા ન્યૂઝમાં આજે વિશ્વ પુસ્તક દિવસ નિમિત્તે સહજાનંદ રૂરલ ડેવલપમેન્ટ ટ્રસ્ટની આજે એક ખાસ મુલાકાત લીધેલી છે. જોઈએ એક અહેવાલ. આજે વિશ્વ પુસ્તક દિવસ નિમિત્તે ભુજનું સહજાનંદ રૂરલ ડેવલપમેન્ટ ટ્રસ્ટ એક ગ્રંથ યજ્ઞ ચલાવે છે. અત્યાર સુધી 12 કરોડથી વધુ રકમના પુસ્તકો અહીંથી વેચાયા છે, જેમાં 6.5 કરોડની સબસિડી આપવામાં આવી છે. તો સાંભળીએ આ અંગે સમગ્ર અહેવાલ અહીંના સંચાલક પાસેથી. પણ એ કાર્યો લોકો કરતા થાય એવું ક્યારે બને? તો કે ભાઈ વિચારથી બને. આપણને એક વિચાર આવ્યો, એમાંથી આ સૂજ્યું અને આપણે આવી બધી પ્રવૃત્તિઓ કરીએ છીએ. તો મુખ્ય વિચાર બીજ છે અને વિચાર મળે છે પુસ્તકોમાંથી. એટલે સહજ સુલભ પુસ્તકો કરાવવા એ આ સંસ્થાએ નક્કી કર્યું. અને કેવી રીતના લોકો સુધી પહોંચાડો? તો કે ભાઈ એમાં ડિસ્કાઉન્ટ આપો. નાનાથી કરીને મોટા સુધી આ ભાષા સમજે છે એટલે ડિસ્કાઉન્ટ આ સંસ્થાએ 50%થી શરૂઆત કરી. અને સારા સિલેક્ટેડ, કારણ કે હજારો અને લાખો પુસ્તકો જ્યારે બહાર પડતા હોય ત્યારે વાંચનક્ષમ કયા પુસ્તકો છે એનું સિલેક્શન પણ બહુ જરૂરી હોય છે. અને તે આ બંને કક્ષાએ આ સંસ્થાએ વાચકને પૂરક પડી છે. શરૂઆત તો આ સંસ્થાના જે મુખ્ય વિચારદાતા હતા સચ્ચિદાનંદજી સ્વામી, એમના વિચારમાંથી આ સંસ્થાનો જન્મ થયો હતો. એટલે એમના જ પુસ્તકો રાખવાની અમે પહેલાં નેમ રાખી હતી. પણ 1 વર્ષમાં અમને સમજાઈ ગયું કે આવી વાડાબંધી ચાલે નહીં. ગમે એટલા સારા અને શુભ વિચારો હોય પણ એક વ્યક્તિથી આપણે બંધાઈને જવું જોઈએ. એટલે ધીરે ધીરે એમાં બીજા લેખકોના પુસ્તકો આપણે ઉમેરતા થયા. આજે તમે જોઈ શકશો કે લગભગ 42 પ્રકાશકોના અને 1200થી વધારે લેખકોના
પુસ્તકો આપણે અહીંયા છે. શરૂઆતમાં તો મેં કીધું 50%થી આ ચાલતું હતું અને માત્ર 18,000 રૂપિયાના પહેલે વર્ષે પુસ્તકો વેચાય ત્યારે એમ લાગ્યું કે આપણે ઘણું મોટું કામ કર્યું છે. પણ ધીરે ધીરે જેમ આનો પ્રચાર પ્રસાર થતો ગયો અને અમે લોકો એમાં નવું એકમ ઉમેર્યું તે એ છે કે ગલીએ ગલીએ આ પુસ્તકોને લઈ ગયા. અમે લારીઓમાં લઈને ફેરવતા હતા. ધીરે ધીરે પુસ્તક મેળાઓ કર્યા, શાળાઓમાં ગયા, કોલેજોમાં ગયા, સ્વૈચ્છિક સંસ્થાઓમાં કર્યું અને છેલ્લે તો અમે જ્યાં લગ્ન હોય ત્યાં પણ પુસ્તક મેળાનું આયોજન કર્યું. આમ કરીને પુસ્તક લોકો સમક્ષ મુકાય એ નિયમને સમક્ષ રાખ્યો અને એ રીતે કામ કર્યું. પરિણામે 18,000થી શરૂ થયેલો આ યજ્ઞ 2 વર્ષ પહેલા એક જ વર્ષમાં 4 કરોડ રૂપિયાના પુસ્તક સુધી પહોંચ્યો. ગયા એક જ વર્ષમાં આપણે વાત કરું તો 2 કરોડ અને 20 લાખ રૂપિયાના પુસ્તકો આપણે અહીંયાથી વેચાયા. Rotary English Medium School. SSC result 100%. Admission opens for junior KG to 12th standard, general and science stream. Admission forms are available from school office between 8 to 1 p.m. Monthly fees for junior KG and senior KG only ₹400. Activities: learn by fun education system, library with 10,000 books, trained and experienced teachers, sports and extracurricular, bus facility, quick information system via SMS, Montessori method, well-equipped science and computer lab. Rotary English Medium School, Tapkeshwari Road, Haripar, Bhuj. Contact 9979920202. દર્શક મિત્રો, રજા લેતા પહેલા જોઈએ 2 મિનિટ અને 20 ન્યૂઝ. કચ્છના પાસપોર્ટ ઈચ્છુકો માટે હવે રાજકોટ જવાની જરૂરત રહેશે નહીં. પાસપોર્ટની વિધિ ભુજમાં જ સંપન્ન થશે. ભારતીય સરહદી વિસ્તાર ડ્રેગનની ઘૂસપેઠ મુદ્દે ભારત ચીન સામસામે. કમોસમી વરસાદને કારણે ભુજ માર્કેટિંગ યાર્ડમાં લાખો રૂપિયાનો માલ પલળ્યો. કેરીના પાકને પણ વ્યાપક પ્રમાણમાં નુકસાન. ખાદ્ય પદાર્થના કાળા બજાર કરતા ઝડપાયેલ રાપર તાલુકાના આડેસર ગામના 2 વેપારીની ધરપકડ કરવામાં આવી છે. ભુજના સંસ્કાર નગરમાં દૂષિત પાણીનું વિતરણ કરાતા નગરપાલિકા સામે રોષ. બાઇકના ડુપ્લિકેટ પાર્ટ વેચનાર વેપારીની ભચાઉમાં ધરપકડ. અમદાવાદથી કોલકાતાની યુવતીની ખરીદી કરી જામનગરમાં વેશ્યાવૃત્તિ કરાવનાર શખ્સ પકડાયો. અનેક સ્વરૂપે સ્ત્રી અત્યાચાર ચાલુ જ છે. દક્ષિણ ભારતના એક્શન કલાકારો સાથેના ઝઘડાના કારણે સલમાનની ફિલ્મને 25 કરોડનું નુકસાન. છેલ્લા 2 દિવસમાં મધ્યપ્રદેશ, વારાણસી અને આસામમાં નાની બાળાઓ ઉપર બળાત્કાર. 1965ના યુદ્ધને આજે થયા છે 48 વર્ષ. ભારત પાકિસ્તાનના આ યુદ્ધ વખતે છાણબેટમાં ભારતના 600 સૈનિકોએ પાકિસ્તાનના સૈન્યને તગડી મૂક્યો હતો. બાંદ્રા ટ્રેનનો જસ ખાટવા માટે દોડાદોડી કરતા નેતાઓ શાલીમાર ટ્રેન ભુજ આવી ત્યારે કોઈ ફરક્યા જ નહીં. ગુજરાત નેતાઓ પાછળ 21 કરોડ અને 78 લાખનો ખર્ચ કરે છે, જેમાં 273 ખાનગી વ્યક્તિઓને રક્ષણ અપાય છે, જેમાં 45 સામે ફોજદારી કેસ પણ છે. ચાઇનીઝ મહિલા પત્રકાર ફેરા ફરતા ફરતા જ ભૂકંપનું કવરેજ કરવા પહોંચી ગઈ. વરરાજાએ શાંતિપૂર્વક રાહ જોઈ અને પછી લગ્ન સંપન્ન થયા. હોંગકોંગમાં ઇંગ્લિશ વિંગ્લિશે કરોડોની કમાણી કરી. આઝાદ હિન્દ ફોજ સામે બ્રિટને યુદ્ધ કરતા તે સમયે આઝાદ હિન્દ ફોજના 53,000 તથા બ્રિટનના 12,500 સૈનિકો માર્યા ગયા. પેટ્રોલ હવે ₹2 થી ₹2.5 સસ્તું થાય તેવી સંભાવના. ભારતમાં પોર્ન ફિલ્મનો એટલે કે બીપી ફિલ્મનો ધંધો 5,419 કરોડનો થવા જાય છે. આનાથી સમાજમાં વ્યાપક પ્રમાણે વિકૃતિ ફેલાઈ છે. કચ્છના સાંસદ પૂનમબેન જાટનું મહિલા વિરોધી વલણ સામે કોંગ્રેસ વિરોધ કરશે. ભુજથી ગાંધીધામ જતી ખાનગી બસમાં છેડતીનો બનાવ બનતા ડખો સર્જાયો. તો મિત્રો, આ હતા અત્યાર સુધીના સમાચાર. રજા લેતા પહેલા આપ સૌને મહાસપ્ર ન્યૂઝ પરિવાર તેમજ મા ડેવલપર્સ દ્વારા આપ સૌને આમંત્રણ પાઠવીએ છીએ કે આવતીકાલે એટલે કે 24મી એપ્રિલે સાંજે 6 વાગે હોટલ 7 સ્કાય મલ્ટીપ્લેક્સ થિયેટરમાં થિયેટર નંબર 3 અને થિયેટર નંબર 1માં ભાગ્ય કા નિર્માણ આધ્યાત્મિક ડોક્યુમેન્ટરી 1.5 કલાકની આ ડોક્યુમેન્ટરી જોવાનું અને અહીં અમારા સાથે ભાગ લેવાનું ચૂકશો નહીં. તો ફરી એકવાર 24મી એપ્રિલ સાંજે 6 વાગે હોટલ 7 સ્કાય મલ્ટીપ્લેક્સમાં આપ સૌ આમંત્રિત છો.
તો હવે ફરી મળીશું નવા સમાચારો સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.